એક એનો મેઇન ડાયાગ્રામ, બીજો એનો વેક્ટર ડાયાગ્રામ અને ત્રીજું ટોર્ક અને સ્પીડની કેરેક્ટરિસ્ટિક્સ. હવે આમાં એક કન્ફ્યુઝન પહેલેથી કરતા નહીં, એ પહેલેથી હું ક્લિયર કરું કે આપણે જે કેપેસિટરની વાત કરી, ઇન્ડક્ટન્સની વાત કરી, હવે એવું સમજી લો કે આપણે મોટરને બનાવી દીધી છે. તો અહીંયા જે કેપેસિટર ડ્રો કર્યો છે કે રેઝિસ્ટન્સ ડ્રો કર્યો છે, આ રેઝિસ્ટન્સ છે, આનું કામ સિંગલ ફેઝ ને બે ફેઝમાં કન્વર્ટ કરવાનું નથી. એ ઓલરેડી ક્યાં થઈ ગયું છે? મોટર ચોરસની અંદર થઈ ગયું છે, આની અંદર થઈ ગયું. અહીંયા જ સિંગલ ફેઝમાંથી બે ફેઝ થાય છે અને અંદરના ડાયાગ્રામ, આની અંદરના ડાયાગ્રામ આપણે ક્યાં જોયા? અત્યારે જે ઉપર જોયા ચાર, એ બધા ક્યાં છે? એની અંદર. હવે જે આપણે વાત કરીએ છીએ સ્પીડ કંટ્રોલ, ફેનનો સ્પીડ કંટ્રોલ ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર કે જેમાં બધામાં ડાયોડ અને ટ્રાયડ, અત્યારે જેટલા પણ ઇલેક્ટ્રોનિક કન્વર્ટર છે બધા કંટ્રોલર, એ બધામાં ડાયોડ અને ટ્રાયડ યુઝ થાય. તો કઈ રીતે કામ કરે છે એનું એક્સપ્લેનેશન છે. પણ એમાં આ ક્યાંય સિંગલ ફેઝ નું ટુ ફેઝ કરવામાં મદદ કરતું નથી. એ વસ્તુ પહેલા દિમાગમાં સેટ કરજો કે ભાઈ આ આખું અલગ જ છે. આ આખું શું છે? એનું કંટ્રોલર છે. શું છે? કંટ્રોલર છે કે જે કોની સ્પીડ મેન્ટેન કરે છે? આ મોટર. એટલે કે તમારી ફેન, સિંગલ ફેઝ ફેનની સ્પીડ કંટ્રોલ કરવા માટેની ડિઝાઇન છે. સારું, ડાયક અને ટ્રાયક ભણી ગયા તમે લોકો? ડાયક અને ટ્રાયક ભણવામાં આવ્યું છે? નથી આવ્યું? સારું. આ બંને છે ને ડાયોડ છે. આ બી એક ટાઈપનો ડાયોડ તો આવે ને ભણો. એલઈડી કેથોડ ને એનોડ ને એમ લાઈન કરી હોય ને ફોરવર્ડ બાયસ કરો ત્યારે કરંટ જવા દે, રિવર્સ બાયસમાં કરંટ ના જવા દે. સારું. આ જે ટ્રાયક એટલે કે ત્રણ ટર્મિનલ વાળી ડિવાઇસ છે. MT1 ધારો કે ના દેખાતું હોય તો સમજી લો કે અહીંયા શું લખ્યું છે? MT1 મેઇન ટર્મિનલ 1, મેઇન ટર્મિનલ 2 અને ગેટ ટર્મિનલ. આ ડિવાઇસ કોઈ પણ કરંટ અહીંયાથી આમ ક્યારે પાસ થવા દે? જ્યારે તમે એને અહીંયાથી ગેટ પલ્સ આપો તો. આ ગેટ પલ્સ જનરેટ કરવાનું કામ કોનું છે? ડાયોડનું છે. કે ભાઈ ડાયોડ જેટલા પલ્સ જનરેટ કરશે એ પ્રમાણે કરંટ અહીંયાથી ક્યાં આવશે? અહીંયા પાસ થશે. જો આપણે સપ્લાય જોઈએ તો અહીંયા ફેઝ સપ્લાય છે, અહીંયા ન્યુટ્રલ. જેવી સ્વિચ ચાલુ કરશો તો શું થશે? મોટર ફરવા લાગશે ડાયરેક્ટ? ના. સર્કિટ કમ્પ્લીટ થાય છે પહેલા આપણે જોઈએ. અહીંયાથી સપ્લાય અહીંયા ગયો મોટરમાં. આ સપ્લાય ક્યાં જાય છે? ટ્રાયડ. હવે આ ચાલુ છે? ના. કેમ? કારણ કે એને શું નથી મળતું? ગેટ. એટલે કરંટ અહીંયાથી અહીંયા જઈને સર્કિટ પૂરી કરી શકશે નહીં. તો હવે કયો રસ્તો બચ્યો એની પાસે? રેઝિસ્ટન્સમાં જવું. અહીંયાથી જવાશે? રેઝિસ્ટન્સ માંથી જવામાં કોઈ વાંધો છે નહીં. અહીંયાથી નીચે આવશે તો વેરીએબલ રેઝિસ્ટન્સ, એમાંથી જવામાં કોન્સ્ટન્ટ થશે નહીં. અહીંયાથી જઈને એની પાસે કેટલા રસ્તા પડ્યા? બે. હવે ડાયરેક્ટ માંથી જવાશે એની પાસે? હા. જ્યાં સુધી ડાયરેક્ટ ચાલુ નહીં હોય ત્યાં સુધી જવાશે નહીં. એટલે કે આ રસ્તો બી કેવો થઈ ગયો? હવે આ રસ્તા અહીંયાથી શું આવે છે? કેપેસિટર. કેપેસિટરને પાસ કરીને જવાશે એનાથી નહીં. કેમ નહીં જવાય? એનું એક મેઇન કારણ છે કેપેસિટર લગાડવાનું મુખ્ય કારણ. કેપેસિટરની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે કે જે બાજુથી તમે ચાર્જ કરો એ બાજુથી ડિસ્ચાર્જ થાય. જો આ ચાર્જ થઈને અહીંયાથી ડિસ્ચાર્જ થતું હોય તો આપણી સર્કિટ પૂરી થઈ જાય. કેમ? તો કે ભાઈ પહેલી 5 સેકન્ડમાં ચાર્જ થઈ જાય. જેવું ચાર્જ થાય તો સર્કિટ અહીંયાથી આમ જાય અને અહીંયાથી ક્યાં ઉતરે? પાછું આવશે. એટલે આ સર્કિટ કેવી થઈ જાય? પૂરી. તમારી મોટર કેવી થશે? ફરવા લાગશે. પણ કેપેસિટરમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ એવી રીતે થતું નથી. કઈ રીતે ચાર્જિંગ થાય? તો કે આમ ચાર્જિંગ થાય ને ડિસ્ચાર્જ ક્યાંથી થાય? અહીંયાથી. આની જગ્યાએ મેં ઇન્ડક્ટર લગાડ્યું હોય તો ઇન્ડક્ટરમાં ઊંધું છે. જ્યાંથી ચાર્જ થાય એના કરતા ઓપોઝિટ બાજુથી એ શું થાય? ડિસ્ચાર્જ થાય. તો પણ અહીંયા આપણી પાસે ઇન્ડક્ટર લગાડેલું છે, આપણે શું લગાડ્યું છે? કેપેસિટર લગાડ્યું છે. કેપેસિટરમાં તો શું તકલીફ થશે? ચાર્જ થઈ જશે પણ પાસ થવા દેશે નહીં. એટલે કરંટ પાસ થતો નથી. નહીં થાય તો મોટર તમારી ફરશે નહીં. તો એના માટે શું છે? તો કે ભાઈ ડાયોડને ઓન કરવો પડે, ડાયોડને ચાલુ કરવો. ડાયોડને ચાલુ કોણ કરશે? કે જેનાથી એ ગેટ પલ્સ જનરેટ કરી શકે. તો આને કહેવાય આરસી ટાઈમ કોન્સ્ટન્ટ ની સર્કિટ. કઈ? આરસી ટાઈમ કોન્સ્ટન્ટ. તમારે કોઈ પણ જગ્યાએ ટાઈમ કોન્સ્ટન્ટ જનરેટ કરવો હોય એટલે કે અમુક ટાઈમ પછી સિગ્નલ પ્રોડ્યુસ કરવા હોય
કે દર 2 સેકન્ડે પલ્સ જનરેટ થાય, દર 5 સેકન્ડે પલ્સ જનરેટ થાય, તો એ કામ કોણ કરે છે? આર અને સી. કેપેસિટર આપણે કેવી વેલ્યુ રાખી છે? ફિક્સ. વેરિયેબલ કોને રાખ્યું છે? રેઝિસ્ટન્સ. એટલે કે હું રેઝિસ્ટન્સ ને જેટલો વેરી કરીશ એ પ્રમાણે અહીંયાથી સિગ્નલ જશે, એ પ્રમાણે ગેટ પલ્સ ટ્રાયક ને મળશે, અને ટ્રાયક અહીંયાથી આ કરંટને ક્યાં થવા દેશે? પાસ. ધારો કે એવું વિચારીએ કે આ પંખાની સ્પીડ 1500 આરપીએમ ની છે, એનો મતલબ કે હું એને જો સપ્લાય આપી દઉં કમ્પ્લીટ, તો એ કેટલી સ્પીડ ઉપર ફરશે? 1500 આરપીએમ ની સ્પીડ. પણ 1 મિનિટમાંથી 30 સેકન્ડ હું એને ચાલુ રાખું અને 30 સેકન્ડ બંધ રાખું, તો 1 મિનિટની એવરેજ સ્પીડ એની કેટલી થઈ? 1500 ભાગ્યા 2. 30 સેકન્ડ કેટલા પર ફરવાનું છે? 1500. 30 સેકન્ડ કેટલા પર ફરવાની છે? 0. તો અહીં એવરેજ સ્પીડ કેટલી થઈ ગઈ? 750. 750 આરપીએમ. એક પલ્સમાં ચાલુ, એક પલ્સ વખતે બંધ, ચાલુ બંધ ચાલુ બંધ. તો પંખાને એક વખત ટોર્ક મળશે, બીજી વખત ટોર્ક નહીં મળે તો કેવો થઈ જશે? બંધ. તરત બંધ નહીં થાય. કેમ? કારણ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ને લીધે ફરતો હશે, પણ એની ઓરિજિનલ સ્પીડ એને મળશે નહીં. તમે જેટલા પલ્સ વેરી કરી શકો એ પ્રમાણે તમે એની સ્પીડ ચેન્જ કરી શકો. હવે હું કન્ટિન્યુઅસ એને સિગ્નલ આપી જ રહ્યો છું, તો એની સ્પીડ કેટલી હશે? 1500 આરપીએમ. પણ એના સિગ્નલની સ્પીડ હું ઘટાડી દઉં તો આની સ્પીડ બી કેવી થઈ જશે? ડાઉન. 1 મિનિટની અંદર હું ખાલી 1 જ સેકન્ડ માટે પલ્સ આપું તો એવું બને કે 10 આરપીએમ કે 15 આરપીએમ માટે જ ફરતું, એનાથી વધારે માટે ફરશે નહીં. તો આર અને સી ની મદદથી બેન તો આ વેરિયેબલ, ધારો કે જો આ વેરિયેબલ ના રાખું, કોઈ કદાચ તમને ઇન્ટરવ્યુમાં એવો સવાલ પૂછે કે આ રેઝિસ્ટન્સ વેરિયેબલ નથી, આ પણ ફિક્સ છે અને આ પણ ફિક્સ છે, તો શું થશે? તો કે પંખો એક ફિક્સ સ્પીડ ઉપર ફર્યા, તમે એમાં વેરિએશન કરી શકશો નહીં. અત્યારે બી આપણે જે ઇલેક્ટ્રોનિક રેગ્યુલેટર છે એને જે ફેરવીએ છીએ, તો બેઝિકલી આપણે એમાં ફેરવીએ છીએ શું? આ રેઝિસ્ટન્સ ફેરવીએ, જેની મદદથી શું બદલાય છે? આનો ટાઈમ કોન્સ્ટન્ટ બદલાય છે કે જે આને પલ્સ આપે છે, અને પલ્સને લીધે આ તમારી સર્કિટ આખી કેવી થાય છે? કમ્પ્લીટ થાય છે, અને મોટર શું કરે છે? ફરવા લાગે છે. બરાબર. તો સ્પીડ કંટ્રોલ ઓફ ફેન યુઝિંગ ડાયક અને ટ્રાયક ખ્યાલ આવી ગયો? ડાયક કેમ કીધું? ડાય એટલે બે, એટલા માટે આના બે ટર્મિનલ છે. બે ટર્મિનલ વાળી ડિવાઇસ ડાયક. ટ્રાય ટ્રાય એસી એવી ડિવાઇસ કે જે એસી સપ્લાયને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે, અને એના કેટલા ટર્મિનલ છે? ટર્મિનલ 1 2 અને ડાય એસી ડાયક, બે ટર્મિનલ વાળી ડિવાઇસ કે જે એસી પાવરને કંટ્રોલ કરે છે. તો સર્કિટ ઈઝી છે, યાદ રાખવાની. સિમ્પલ સ્વિચ મૂકીને મોટર રાખવાનું છે, એક રેઝિસ્ટન્સ, એક વેરિયેબલ, એક કેપેસિટર. ડાયકમાંથી ગેટ, અહીંયા ટ્રાયક, અને આ સર્કિટ પૂરી. આ પ્રેક્ટિકલમાં ક્યાંય નથી આવતું, પણ તમારે થિયરી એક્ઝામમાં આ સવાલ પૂછાય છે કે એક્સપ્લેન સ્પીડ કંટ્રોલ ઓફ ફેન યુઝિંગ ડાયક એન્ડ ટ્રાયક. તો તમે ડાયાગ્રામ ડ્રો નહીં કરો તો આખું સમજાવવાનું કોઈ મતલબ રહેશે નહીં. એટલે તમને આ આખું તમારે ઓપરેશન સમજાવવું પડે કે ભાઈ કોનું શું કામ છે અને ક્યારે એની સર્કિટ કમ્પ્લીટ થઈને સ્પીડ પકડે છે. નેક્સ્ટ અહીંયા શું આપી દીધું છે? બધાની કમ્પેરિઝન આપી દીધી છે. શેડેડ પોલ, રેઝિસ્ટન્સ સ્ટાર્ટ, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, અને કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, ડબલ વેલ્યુ. આ ઇન્ડક્શન અહીં ભૂલથી પ્રિન્ટ થયું છે. બરાબર. દરેકનો ટોર્ક કેટલો હોય? સૌથી સારો પાવર વેક્ટર કોનો હશે? એના કરતા ઓછો, એના કરતા ઓછો, અને સૌથી ઓછો શેમાં હશે? શેડેડ પોલ. એવી રીતે સૌથી ઓછા ટોર્ક વાળી એપ્લિકેશન, એના કરતા વધારે આ બે તો સર્કિટ છે, એના કરતા વધારે અને સૌથી વધારે કોમ્પ્રેસર. તો એપ્લિકેશન પૂછાય તો એ તમારે યાદ રાખવાની રહેશે કે ભાઈ કઈ મોટરની ને છેલ્લો કેસ ના યાદ આવે તો શું યાદ કરવાનું? ઘરના નાના નાના ટોર્ક વાળા એસી ના સંદ, અને ટોર્ક જરૂરિયાત પ્રમાણે લખી દેશો તો વાંધો આવશે નહીં. કેટલા વાગ્યા? 25. ના ના, એક્ઝેક્ટ 25. તો હજી થોડી વાર વાતો કરશું તો 12:27 કે છેલ્લી મોટર ભણી લઈએ, વાંધો નહીં. એમ તો રિસેસ નહીં બગાડો તમારી.
યુનિવર્સલ મોટર ખાલી એક વર્ડ લઈએ પછી આપણે આજે આટલું રાખીએ. કઈ નામ શું આપ્યું છે? યુનિવર્સલ મોટર. એટલે કે ભાઈ પહેલા એક એસી સપ્લાય ઉપર ચાલતી મોટર આપણે બધી શોધી લીધી, ડીસી સપ્લાય ઉપર ચાલતી મોટર શોધી લીધી. પછી એવો સવાલ થયો કે ભાઈ એવી કઈ મોટર છે કે જે એસી પર પણ ચાલે અને ડીસી પર પણ ચાલે. યુનિવર્સલ એટલે બધાએ જોઈ મોટરની બધી કેરેક્ટરિસ્ટિક્સ જોઈ, એમાંથી એક મોટર એવી નીકળી કે જે બંનેની કેરેક્ટરિસ્ટિક્સ ફૂલફિલ કરી શકે એવી હતી, અને એ મોટર હતી ડીસી સિરીઝ મોટર. આ સૌથી કામનું સ્ટેટમેન્ટ છે કે આપણે બે ટાઈપની મોટર બનાવી, યુનિવર્સલ મોટર અને રિપલ્શન મોટર. બંનેની પાછળ બેઝિક કોનું છે? ડીસી સિરીઝ મોટર. કોને કહેવાય સિરીઝ મોટર? કોને કહેવાય ડીસી સિરીઝ મોટર? કોને કેમ એને સિરીઝ મોટર કહેતા હતા આપણે? મેઇન વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ બંને એકબીજાની કેવી હોય? સિરીઝમાં હોય, એટલે એને આપણે સિરીઝ મોટર કહેતા હતા. ટોર્કની ઇક્વેશન કોઈને યાદ છે? ટોર્કની ઇક્વેશન, ટોર્ક કોને પ્રોપોર્શનલ હતો ડીસી મોટરમાં? ઇક્વેશન કદાચ યાદ ના હોય, 0.1595 Z IA upon A વાળી, પણ છેલ્લે એમાંથી કોન્સ્ટન્ટ કાઢી નાખીએ તો આપણે લખતા હતા કે ભાઈ ટોર્ક પ્રોપોર્શનલ ટુ phi into IA. phi into Im. phi એટલે કે ફ્લક્સ, IA એટલે કે આર્મેચર કરંટ. એટલે કે તમે જે ટોર્ક ઉત્પન્ન કરો છો એ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. એક તમારા ફીલ્ડ કરંટ ઉપર, બીજું તમારા આર્મેચર કરંટ ઉપર. તમે ડીસી સપ્લાય આપો છો ત્યારે તો એ ડીસી સિરીઝ મોટર તમારી ફરે છે, પણ એસી સપ્લાયમાં સારું શું થાય છે? એસી સપ્લાયમાં સિગ્નલ કયા હોય? એક પોઝિટિવ અને એક નેગેટિવ. પહેલા સાયકલ દરમિયાન જ્યારે પોઝિટિવ સિગ્નલ છે ત્યારે બંને વાઇન્ડિંગને સિગ્નલ કેવું મળશે? પોઝિટિવ. એટલે કે આપણે એવું ધારીએ કે ફીલ્ડ કરંટની વેલ્યુ 2 એમ્પિયર અને આર્મેચર કરંટની વેલ્યુ પણ કેટલી હશે? 2 એમ્પિયર. બંનેની વેલ્યુ કેવી હશે? પોઝિટિવ. કારણ કે સાયકલ કેવી છે પહેલા? પોઝિટિવ. તો ટોર્કની વેલ્યુ કેટલી થશે? ટોર્ક ઇક્વલ ટુ 5 ઇન્ટુ I, એટલે કે 2 ગુણ્યા 2. કેટલી વેલ્યુ થઈ ટોર્કની? 4. બીજા કેસમાં જ્યારે સાયકલ કેવી થઈ? નેગેટિવ. તો હવે જે આપણે +2 ધાર્યા હતા એ વેલ્યુ કેવી થઈ ગઈ? -2. પણ -2 કોની થશે? બંનેની. IF ની પણ -2 અને IA ની પણ -2. તો હવે ટોર્કની વેલ્યુ કેટલી થશે પાછી? -2 ગુણ્યા -2 કેટલા થાય? 4. નેગેટિવ મલ્ટીપ્લાય બાય નેગેટિવ. ના આપણે એવું નહીં કહેતા, ના ખબર ભોળા છો તમે બધા, ભોળા છો. એવું નહીં હોતું કે તમે નહીં ભણતા, તમે બધા ભોળા છો એટલે છોડ દો છો કે ના ના નહીં. તો એના માટે ખાલી ફરતી આપણે કહી દઈએ કે જ્યારે બે નેગેટિવ વેલ્યુ તમે મલ્ટીપ્લાય કરો તો આન્સર શું આવે? પોઝિટિવ. એટલે કે તમે સાયકલ પોઝિટિવ આપી કે નેગેટિવ આપી, બંને કેસમાં તમારો ટોર્ક કેવો રહ્યો? પોઝિટિવ. એટલા માટે ડીસી સિરીઝ મોટરને પસંદ કરવામાં આવી કે એમાંથી આપણે શું બનાવી શકીએ? યુનિવર્સલ મોટર. થોડીક પ્રોબ્લેમ છે કે ભાઈ ડાયરેક્ટ કોઈ એવું કે સર એવું હોય તો પછી ડીસી સિરીઝ મોટરને શું આપી દો? એસી સપ્લાય આપી દો. એ ફરવા લાગશે, ફરવા લાગશે, પણ એમાં પ્રોબ્લેમ થશે. પહેલી વસ્તુ કે પહેલા ડીસી માં શું નતું? ફ્રીક્વન્સી નથી. એટલે આપણે ડીસી માં ખાલી ને ખાલી શું લખતા હતા? RA RSE. કોઈ દિવસ ઇન્ડક્ટન્સ ની વાત કરતા નતા. ભલે એમાં બી શું છે? વાઇન્ડિંગ જ છે, તો પણ આપણે ઇન્ડક્ટન્સ ની વાત કરતા નથી. પણ હવે તમે સપ્લાય કયો આપ્યો? એસી સપ્લાય આપ્યો એટલે શું થશે? ફ્રીક્વન્સી આવશે. ફ્રીક્વન્સી આવશે એટલે ઇન્ડક્ટન્સ આવશે, અને ઇન્ડક્ટન્સ આવે તો એની સાથે સાથે નોઇઝ આવે. એટલે સૌથી પહેલા તો તમે તમારા ડીસી સિરીઝ મોટરને જો એસી સપ્લાય આપો ને તો એ અવાજ બહુ કરે. એને ગમે જ નહીં કે આ શું આવી ગયું મારી અંદર નોઇઝ, આ ફ્રીક્વન્સી ક્યાંથી આવી, એટલે અવાજ કરે. બીજું, કોઈને એડી કરંટ લોસ અને હિસ્ટેરિસિસ કરંટની ફોર્મ્યુલા યાદ છે? જેવી તેવી કે એડી કરંટ અને હિસ્ટેરિસિસ લોસ બંને કોના પર ડિપેન્ડ કરતા હતા? ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરતા. ડીસી મોટરમાં તમારી ફ્રીક્વન્સી હતી નહીં, એટલે એડી કરંટ અને હિસ્ટેરિસિસ લોસ કેવા આવતા હતા? બહુ ઓછા. અને આવતા હતા ખાલી શેમાં? રોટરમાં.
કારણ કે રોટર આર્મેચરનું બન્યું હતું અને એમાં કયો સપ્લાય પ્રોડ્યુસ થાય? AC. કોમ્યુટેટરની મદદથી તમે AC ને શું કરતા હતા? DC માં. પણ અંદર રોટરમાં તો કયો સપ્લાય આવતો હતો? AC. એટલા માટે આપણે જે એડી કરંટ અને હિસ્ટેરેસિસ લોસની વાત કરતા હતા એ ખાલી ને ખાલી ક્યાં થતા હતા? રોટરમાં થતા હતા, સ્ટેટરમાં થતા નતા. કારણ કે સ્ટેટરમાં તો તમે ફિલ્ડને DC સપ્લાય જ આપો, પણ હવે તમે શું થશે? ફિલ્ડમાં પણ AC સપ્લાય આપો છો અને આર્મેચરમાં પણ કયો સપ્લાય આપો છો? AC. એટલે તમારા સ્ટેટર ઉપર પણ એડી અને હિસ્ટેરેસિસ લોસ થશે અને રોટરમાં પણ હિસ્ટેરેસિસ અને એડી કરંટ લોસ. અને એટલા માટે લોસ જ એટલા વધી જશે કે તમને આઉટપુટમાં કશું મળતું નહીં. તો એના માટે શું કરવું પડે? લોસ ઘટાડવા માટે શું કરતા હતા? યાદ કરો. તમે તો 3 વાર ભણ્યા ને. જનરેટરમાં હિસ્ટેરેસિસ અને એડી કરંટ વાંચ્યું હશે. લેમિનેટ કરી દેતા હતા, એટલે કે ખાંચા પાડી દેતા. તો હવે શું થશે? સ્ટેટરને પણ નાના નાના ભાગમાં વહેંચી અને જોઈન્ટ કરશું, રોટરને પણ નાના નાના ભાગમાં લેમિનેટ કરી અને પછી કરશું. એટલે પહેલો કન્સ્ટ્રક્શનમાં ફરક ક્યાં આવી જાય? તો કે ડીસી સિરીઝ મોટરમાં સ્ટેટર તમારું લેમિનેટ કરેલું હોતું નહીં. યુનિવર્સલમાં તો શું હશે? સ્ટેટર પણ લેમિનેટ કરેલું છે અને રોટર પણ લેમિનેટ. બીજો પ્રોબ્લેમ શું થાય છે? તો કે ભાઈ હમિંગ સાઉન્ડ આવે, નોઇઝ બહુ કરે. તો એનો રસ્તો શું છે? તો કે રોટરના જે કંડક્ટર છે એ આપણે એને આમ ત્રાંસા ગોઠવશું. સ્ક્યુ, સ્ક્યુ કરીને ગોઠવવાનું. ત્રાંસા કરીને ગોઠવો તો મિકેનિકલના વાઇબ્રેશન ઓછા આવે એસીમાં અને એટલા માટે મોટર સ્મૂથ ફરે. તો ડીસી સિરીઝ મોટરમાં તમારા કંડક્ટર કેવા છે? પેરેલલ. એમાં કોઈ ખાંચા આડા પાડીને રાખ્યા નથી. પણ યુનિવર્સલ મોટર હોય તો એના રોટરના કંડક્ટર આપણે કેવા રાખ્યા છે? ખાંચા પાડીને આડા રાખ્યા. ત્રીજો પ્રોબ્લેમ શું થશે? કે હવે ઇન્ડક્ટન્સ પ્રેઝન્ટ છે તો સ્પાર્કિંગ બહુ જ વધી જશે. અને સ્પાર્કિંગ તમારે ઘટાડવું હોય તો તમારે બ્રશ વધારે રેઝિસ્ટન્સ વાળા યુઝ કરવા પડે. એટલે ડીસી સિરીઝ મોટરની કમ્પેરિઝનમાં યુનિવર્સલ મોટરના જે બ્રશ હોય છે એ કેવા હોય છે? હાઈ રેઝિસ્ટન્સ વાળા હોય છે. બાકી ડાયાગ્રામ વાઇઝ એની અંદર કોઈ ફરક છે નહીં. હવે આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ તો ફિલ્ડમાં વાઇન્ડિંગ આવ્યું, એમાંથી ક્યાં ગયું? આર્મેચરમાં. આર્મેચરમાંથી ગયું ફિલ્ડમાં અને પછી અહીંયાથી બહાર અહીંયા સપ્લાય. પણ હવે અહીંયા કયો સપ્લાય અપાશે? બે. એસી પણ અપાશે અને ડીસી પણ. જ્યારે આપણે લેબોરેટરીમાં જશું, આપણો લેબોરેટરીનો ટર્ન હશે ત્યારે હું તમને યુનિવર્સલ મોટર બે સપ્લાય ઉપર ચાલુ કરીને દેખું. તમે પોતે ફીલ કરજો કે ડીસી વધારે સારું. ખાલી ને ખાલી એક જ એડવાન્ટેજ કે એસી ને આપણે દૂર સુધી ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, એના લીધે આપણે એસી વાપરી રહ્યા છીએ. બાકી પાવર ક્વોલિટી વાઇઝ ડીસી સપ્લાય જેવું સ્મૂથ અને સાયલેન્ટ કશું. એ તમે ત્યાં જોશો એટલે તમે ફીલ કરશો કે હા ડીસી વધારે સારું છે. બહુ જ વધારે સ્પાર્કિંગ થતું હોય તો તમને યાદ હોય તો ડીસી જનરેટરમાં આપણે ટોપિક ભણ્યા હતા કોમ્યુટેશન અવોઇડ કરવા માટે આપણે બે વસ્તુ રાખતા હતા, ઇન્ટરપોલ વાઇન્ડિંગ અને કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ. અહીંયા પણ જો બ્રશની વેલ સ્પાર્કિંગ બહુ વધારે થતું હોય તો તમે કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ યુઝ કરી શકો. તો યુનિવર્સલ મોટર બે ટાઈપની આવે, એક કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ વગરની અને બીજું કોમ્પેન્સેટિંગ વાઇન્ડિંગ વાળી. સાઈઝ વધારે હશે તો આપણે કઈ પ્રિફર કરશું? સાઈઝ ઓછી હશે, ટોર્ક ઓછો જોતો હશે તો કઈ પ્રિફર કરશું? આની સ્પીડ રિવર્સ કઈ રીતે કરી શકીએ આપણે? ટર્મિનલ કેટલા હશે સિરીઝમાં? તો બે ના ટર્મિનલ ચેન્જ કરી નાખો તો સ્પીડ કેવી થઈ જશે? રિવર્સ થઈ જશે. સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ સેમ ડીસી સિરીઝ મોટર જેવી કે નો લોડ ઉપર સ્પીડ કેવી હોય? બહુ વધારે. અને એટલે જ આપણે કહેતા હતા કે સિરીઝ મોટર કોઈ દિવસ નો લોડ ઉપર ચાલુ કરાય નહીં. નો લોડ ઉપર એની સ્પીડ બહુ જ વધારે હોય, જેમ જેમ લોડ કરતા જાવ એમ સ્પીડ કેવી થતી જાય? ઓછી થતી જાય. એસી માટે બહુ જ વધારે ઘટે છે, ડીસી માં એના કરતા થોડી ઉપર આવે છે. જાઓ છેલ્લી 30 સેકન્ડ. સ્પીડ કંટ્રોલની મેથડ જો તમને યાદ હોય તો પ્રેક્ટિકલમાં પણ હતી અને થિયરીમાં પણ હતી. આર્મેચર કંટ્રોલ અને ટેપ ફીલ્ડ કંટ્રોલ. આર્મેચર કંટ્રોલમાં આપણે શું કરતા હતા? સિરીઝમાં રેઝિસ્ટન્સ મૂકી દઈએ તો વોલ્ટેજ ડ્રોપ આમાં થઈ જાય, આને મળતા વોલ્ટેજ ઓછા થાય તો સ્પીડ ઓછી થઈ જાય. એવી રીતે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે
આ ફીલ્ડ વાઇન્ડિંગના ટેપિંગ તમે બદલી નાખો તો ફ્લક્સની વેલ્યુ ફ્લક્સની વધારે value ઓછી ઓછી થાય થાય. અને એના ઉપરથી તમારી સ્પીડ પણ કેવી થઈ જાય વધારે ઓછી થાય. તો યુનિવર્સલ મોટરની સ્પીડ કંટ્રોલ કરવાના બે રસ્તા, આર્મેચર કંટ્રોલ મેથડ અને અને ફીલ્ડ field ટેપ tap. મેથડ. જવાબ. હવે કઈ મોટર આવશે રિપલ્શન મોટર. એ આપણે ક્યારે કરશું નેક્સ્ટ જવાબ. પછી શું આ જોઈ લઈએ. પેલું બાહુબલી પાર્ટ 2 આવે છે તો ટ્રેલર તો બતાવવું પડે ને. એવું થોડું કે આવે છે જોઈ લેજો. રિપલ્શનમાં ખાલી બ્રશ બદલવા